ઇનફેક્ટ આઈ વુડ કોંગ્રેચ્યુલેટ જે પણ દર્શક મિત્ર છે, ત્રણેય સ્ટોક્સ એમની જે સિલેક્શન છે બહુ જ સારી છે. એન્ડ ફોર્ચ્યુનેટલી અત્યારે જે મિડ સાઇઝ બેંક્સ છે અને જે મિડ સાઇઝ એનબીએફસી પ્લેસ છે, દે આર ડુઈંગ વેરી વેલ. દે હેવ એકચ્યુઅલી આઉટ પરફોર્મ્ડ ધ લાર્જર બેંક્સ. ક્લિયરલી એક જે ક્રેડિટ ગ્રોથનો જે અસર આપણે જોઈ રહ્યા છે નાની બેલેન્સ શીટ્સ પર, બહુ જ સિગ્નિફિકન્ટ છે. અગર આપણે આંકડાની પણ વાત કરીએ, Q3 ફોર ધેટ મેટર Q2ના પણ જે આંકડા હતા, સ્ટોક્સના, ત્રણેય કંપનીઝના, આઈડીએફસી ફર્સ્ટ બેંક હોય કે પછી ડીસીબી બેંક હોય, ઓર ફોર ધેટ મેટર એનબીએફસીમાં એલ&ટી ફિનાન્સ હોય, બહુ જ સારા આંકડા હતા. એસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ થઈ છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ પણ વધી છે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે આ જે મોમેન્ટમ છે એ હજી બરકરાર રહેશે, કેમ કે જે પ્રમાણે ક્રેડિટ ગ્રોથ ઓલમોસ્ટ 14.5% પર છે, ઇવેન્ચ્યુઅલી અમને લાગે છે કે દેટ વિલ ગેટ પર્કોલેટેડ એન્ડ દેટ વિલ બેનિફિટ ઓલ ધીઝ ટિયર 2 બેંક્સ. એટલે જે નાનકડી બેંકો છે, એમને ઘણું એમનું જે મોમેન્ટમ છે એ બરકરાર રહેશે. સો ડેફિનેટલી તમે આને હોલ્ડ કરીને ચાલો. પ્રોબેબલી 1-2 ક્વાર્ટર સુધી આપણે આને હોલ્ડ કરીને મૂકી શકીએ છીએ. એના બાદ આપણે જોશું કયા હિસાબથી ડોમેસ્ટિક મેક્રોઝ ટર્નઆઉટ થઈ રહ્યા છે, ગ્લોબલ મેક્રોઝ ટર્નઆઉટ થઈ રહ્યા છે. એન્ડ ધેન પ્રોબેબલી વી કેન થિંક ઓફ પાર્શિયલી બુકિંગ ઓર મે બી બુકિંગ ધી એન્ટાયર ચંક. ઓકે, તો મિતેશભાઈ, ગુડ ચોઇસ, કોંગ્રેચ્યુલેશન્સ. અને આમ બીજા દર્શકો પણ અહીંયાથી એક્ઝામ્પલ લઈ શકે છે કે જો લોંગ ટર્મ તમે